મગજમાં હશે ને તો ઈશ્વર પણ ઉડાડી શકશે, પણ જે હૃદયમાં હશે ને એ ઈશ્વરની પણ તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે. અડધી રાતનો મજર ભાંગેલો અને સુરદાસજી ભગવાન કૃષ્ણના પરમ ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ કૃષ્ણ પરમાત્માના પરમ ભક્ત સાહેબ રાત્રિના એ ભજન કરીને એકલા હાલ્યા આવતા હતા. એને તો સુરદાસ હતા, રાત વખત દિવસ હોય એને શું ફેર પડે? ફરક એટલો પડે દિવસે હોય તો બીજો માણા માર્ગદર્શક બની શકે, પણ રાતને ટાણે તો કોણ હોય? એકલા પરત આવતા હતા લાકડીનો આધાર લઈને, આગળ આગળ લાકડી આમ કરતા જાય. સુરદાસજી હાલ્યા આવે. સાહેબ રસ્તામાં કૂવો આવ્યો, સાંભળજો, રસ્તામાં કૂવો આવ્યો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્રમણીને થયું કરે રે મારો ભક્ત આગળ કૂવામાં પડશે. એની એક ક્ષણે બાળકનું આવું બાળકનું સ્વરૂપ લઈ અને ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણચંદ્રમણી સુરદાસજીનું બાવડું પકડે છે. બાબા યહાં સે ચલીએ, યહાં રાસ્તા હે, વહાં રાસ્તા નહીં હે. હવે જેનું ભજન જ કરતો હોય એ જેથી બાવડું પકડે તે તેને વાઇબ્રેશન કેવું થયું છે ભલા મારા? સુરદાસજી પામી ગયા કે બાવડું પકડવા વાળો કોઈક જુદો છે. જી મેં વહાં ચલુંગા. હા બાબા યહાં સે ચલીએ. એમ ધીરે ધીરે વાતું કરાવતા કરાવતા સુરદાસજીને થયું કે હવે આનું બાવડું પકડી લઉં. બાવડું તો કૃષ્ણ પરમાત્માએ બાળકે પકડ્યું હતું, પણ એ બાવડું આમ હળું હળું હેરવતા હેરવતા આમ હામો હાથ કરી જ્યાં કૃષ્ણનું બાવડું પકડવા જ્યાં સુરદાસ જાય અને જોટો મારીને બાવડું મુકાવી અને પરમાત્મા નીકળી જાય છે. અવાજ કરે છે એકલા સુરદાસ રડતા રડતા, गोपाल कहाँ हो तुम? मैं आपको पहचान गया, तू ही था. माधव, केशव, गोविंद कहाँ हो? अवाज न आयो और પછી ભગવાનને ઠપકો આપ્યો છે. હે ગોવિંદ, હે મુરલીધર, બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે. મારું હાથ છોડાવીને વયો ગયો, મને સુરદાસ સમજીને, આંધળો સમજીને, નિર્મળ જાણીને બાઈ સુરાકર જાત હો નિર્મલ જાન કે મોહે, પણ હૃદય સુરાકે જાત તો મરદ બખાણું તો હે. મારા હૃદયમાંથી નીકળી જા તો તને ભાઈડો કહું. સાહેબ આ ભરોસાની વાતો છે. આપણી પાસે જીવનનું મહત્વનું કોઈ પાસું હોય તો ભરોસો છે.